ન્યૂઝ મળી રહ્યા છે। ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ હોવાના સમાચાર સુરત રેલવે સ્ટેશનથી મળી રહ્યા છે। ગુડ્સનો કોચ પાટા પરથી નીચે ઉતરી ગયો હોવાના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। મુંબઈ જતી ફ્લાઇંગ રાની ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ છે। સુરતની આ ઘટના છે। કોચ જોડતી વખતે આ ઘટના બની હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। ટ્રેન પાટા પરથી ઉતરતા કેટલીક ટ્રેન મોડી પડી રહી છે। ટ્રેન વ્યવહાર પણ ખોરવાશે। સુરત રેલવે સ્ટેશન પર ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ છે। ગુડ્સનો કોચ પાટા પરથી નીચે ઉતરી ગયો છે, પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મુંબઈ જતી ફ્લાઇંગ રાની ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ છે। સુરતની આ ઘટના છે। કોચ જોડતી વખતે આ ઘટના ઘટી હોવાનું હાલ સામે આવી રહ્યું છે। ટ્રેન પાટા પરથી ઉતરતા પાછળની કેટલીક ટ્રેન મોડી પડી રહી હોવાનું જણાઈ આવ્યું છે। આ અંગે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા તેજસ મોટી અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। તેજસ, જે રીતે સુરતથી સમાચાર છે કે ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ છે એવું જાણવા મળી રહ્યું છે। કયા કારણોસર આ ઘટના બની? હાલ ત્યાં શું પરિસ્થિતિ છે? પાછળથી આવતી કેટલી ટ્રેનો મોડી પડવાની સંભાવના છે? તે ફ્લાઇંગ રાની ટ્રેન છે જે સુરતથી મુંબઈ જાય છે। ફ્લાઇંગ રાની ટ્રેનની અંદર એક કોચ હોય છે જેમાં સામાન મૂકવામાં આવે છે, ગુડ્સનો કોચ હોય છે। કે ગુડ્સનો કોચ જ્યારે ગુડ્સ યાર્ડમાંથી લઈને આવવામાં આવતો હતો જોઈન્ટ કરવા માટે, તે સમયે આ ઘટના બની ત્યારે એક એન્જિન અને આ જે ગુડ્સનો જે કોચ હતો તે પાટા પરથી ઉતરી ગયા હતા। જોકે આખી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટના બની જેના કારણે ફ્લાઇંગ રાની ટ્રેન મોડી પડી છે અને બાકીની જે પાછળથી આવતી ટ્રેનો હતી જે મુંબઈ તરફ જવાની હતી તે લગભગ 5 થી 10 મિનિટ સુધી મોડી હોવાની અત્યારે અધિકારીઓ જણાવ્યું છે। બાકી કોઈ પણ પ્રકારની જે ટ્રેનો રદ કરવામાં આવી અથવા તો મોડી પડી હોય તેવું નથી। 1-2 ટ્રેનો ફક્ત મોડી થઈ છે, કારણ કે એનું શેડ્યુલ તેની પાછળનું હતું। જરૂરથી કહી શકાય કે ખૂબ મોટી દુર્ઘટના બનતા રહી ગઈ છે અને ફક્ત એક કોચ અને એક જે એનું જે એન્જિન હતું તે જ ક્ષતિગ્રસ્ત થયા છે। અધિકારીઓ ત્યાં આગળ પહોંચી ગયા હતા અને કઈ રીતે ઘટના બની હતી, કયા પ્રકારે કોની મિસ્ચીફ હતી, કોની ભૂલ હતી, તે મામલે અત્યારે રેલવે અધિકારીઓએ તપાસ શરૂ કરી છે। બિલકુલ તેજસ, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ। સુરતની આ ઘટના છે, પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી। આ ટ્રેન પણ 10 મિનિટ મોડી પહોંચી હતી। પાછળ આવતી તમામ ટ્રેનો થોડી લેટ થશે, પરંતુ મોટી દુર્ઘટના ટળી ગઈ છે।